રામ રામ દયાને જેમ વાડીએ પોગી ગયા વાડીએ પોગી ગયા અને અહીંયાથી આપણે ખાટલા પર બેઠા. પછી આપણે વિચાર્યું કે આપણે બતાડીએ યુટ્યુબને. આપણો કૂવો છે, પાણી વધુ છે ને આપણે ઘણા ઝાડવા વાવ્યા. તમે જોઈ લ્યો, આ ચીકુડી છે, આ લીંબોડી, આ જામફળી છે. આપણા ત્રણ મકાન છે. અહીંયા ગાય બાંધવાનું, ભેહું બાંધવાનું અહીંયા રાખેલું છે. અહીંયા પાણીનો વોજ છે. અહીંયા નીચે બેવાનું, અહીંયા પાણી પીવાનું. આપણે ઘણું અહીંયા કરેલું છે. આ આંબો વાવેલો છે, અહીંયા આંબો વાવ્યો, અહીંયા પછી આંબો છે ને ખાતર બાતર નાખીને આંબો વાવ્યો છે. અહીંયા વાવ્યો તો પણ રોજડા ખાઈ જાય પછી ન વાવ્યો. ના લીંબોડી વાવી, અહીં લીંબોડી, અહીંયા આપણે નારિયેળી વાવી છે. નારિયેળ પીવા થઈને પછી આખું અહીંયા ઓલું કરવું છે આપણે. ને અહીંયા આપણે ખાતર નાખી દીધું. અહીંયા આપણે જાય ને એવું વાવવાનું ગાયું ભેં હાટું. અહીંયા ગદપ વાવવાનું, આખું ગદપનું. અહીંયા આપણા ત્રણ મકાન. ઓલી વાડી દેખાય આપણા ભાઈબંધની. અત્યારે આપણે અહીંયા બ્લોક ઉત્તર આવી ગયા. વાતાવરણ સારું કંઈક હતું, આવી ગયા. આપણે તમને જોઈ શકો, આપણે અહીંયા સાણ નાખી દીધા. એમાં આપણે ખાતર નાખવાનું બાકી, પછી આપણે હમણાં હાંકવાનું. આખો ધોર્યો હોય પાણીનો, ઠેઠમાં સુધી ખેતર છે આપણું. પછી અહીંયાથી આપણું ભાઈનું ખેતર ચાલુ થાય છે. આટલું બધું ખેતર. એમાં નીલગીરી જો મોટું દેખાય, નીલગીરી ઝાડવું છે. અહીંયા આપણે ઝાડ બળતણ ઘણા નાખેલા છે. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. ને આપણો અહીંયા ચૂલો છે ચા બા બનાવવા માટે અહીંયા રાખેલું. મકાન. અહીંયા ભેં અને ગાય બાંધેલી હોય. આ બગલો શું આટા મારે. આપણે પાલો પડ્યો છે. લીમડાના કાપેલા લીમડા અહીંયા આપ જોઈ શકો, કાપી નાખાય. વરસાદ આવે વાવાઝોડું એટલે કાપી નાખો. આ જામફળ આવતા નથી હમણાં, ગોતતો તો જ્ઞાનનો. આ લીંબોડી. નજારો કેવો હોય મસ્તનો. જોમાં પવન ચક્કી દેખાય જોઈ. આ એકલા વિડીયો તમે મને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર કરો વધુમાં વધુ. બાય બાય. આપણું આ કાંઈ રીતે અહીંયા જીસીબી આવ્યું હતું ખાતરનું ઓલું હરખું કરવા. આપણે ખાતર નાખ્યું હતું ને સામે, અહીંયા આપણું ખાતર છે. હમું કરવા આવ્યું હતું કાલે જીસીબી. આપણે ગ્રાઉન્ડમાં પહોંચી ગયા પાટિયાથી. જોઈ લે આપણું ગ્રાઉન્ડ. હવે હનુમાનજીના મંદિરે પહોંચવા આવી ગયા. આ આપણું હનુમાનજીનું મંદિર છે. તો જઈ લટકીએ, જઈ લઈએ આપ. હાલીને થાકી ગયા ભાઈ જમોડા. પહોંચી ગયા મંદિરે. આ આપણું મંદિર છે. ઓલું મહાદેવનું મંદિર સામે દેખાય. અહીંયા પર જઈએ અત્યારે બહુ પછી હમણાં.